સરસ્વતી તાલુકાના મેસર ગામે શનિવારના દિવસે કાતરા જવાના જૂના માર્ગમાં હનુમાન દાદાનું જૂનું મંદિર રોડનું કામના કારણે મંદિર નીચું દબાઈ જતા તે મંદિર એક દાતા દ્વારા નવું બનાવવા માટે આજે મુહૂર્ત કરવામાં આવ્યું હતું। સરસ્વતી તાલુકાના મેસર ગામે કાતરા જવાના જૂના માર્ગ ઉપર સીસી રોડનું કામ કરવામાં આવ્યું, જેના કારણે હનુમાન દાદાનું મંદિર નીચે દબાઈ જતા મેસર ગામના એક દાતા દ્વારા નવીન મંદિર બનાવવા માટે આજે સવારે શુભ ચોકડીયામાં દાતા દ્વારા મુહૂર્ત કરવામાં આવ્યું હતું। મુહૂર્તના સમયે હનુમાન દાદાના ભક્તો તેમજ મેસર ગ્રામજનો તેમજ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। બબાભાઈ પટેલ તેમજ દાતા શ્રી જયંતિભાઈ પટેલ તેમજ મેસર ગામના હનુમાન દાદાના ભક્તો તેમજ માતાઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાલ્મીકી સમાજના આ હનુમાન દાદાના સેવક પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મંદિર નવીન બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા મંદિરને બંને સાઈડમાં તેમજ રોડની બંને સાઈડ મોટી ચારીઓ ખોદાયેલી પડેલી હોય તેને તાત્કાલિક ધોરણે પુરાણ કરવામાં આવ્યું હતું, તેવું પણ મેસરના ગ્રામજનોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે। અને આ ખોદાણને પૂર્ણ કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જે કેસ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।